Good afternoon, class. In our last lecture, we have discussed about formula of concentration. Now we have start some examples using these formulas. આ ફોર્મ્યુલાનો યુઝ કરીને હવે આપણે ડિફરન્ટ ટાઈપની જે કોન્સન્ટ્રેશન છે એ ફાઇન્ડ કરવાની છે. અમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 38 ઉપર એક્ઝામ્પલ 2.1 આપેલું છે. એવરીવન સી. I am reading. હું 2.1 માં જે ક્વેશ્ચન છે રીડ કરું છું. Calculate the mole fraction of ethylene glycol C2H6O2 in a solution containing 20% of C2H6O2 by mass. Okay. હવે આપણે ફર્સ્ટ ઓફ ઓલ એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું છે કે ઇથિલિન ગ્લાયકોલ તમને સોલ્યુશન આપેલું છે. ઇથિલિન ગ્લાયકોલનો ફોર્મ્યુલા શું છે? C2H6O2. એટલે ઇથિલિન ગ્લાયકોલનું જો સોલ્યુશન આપેલું હોય તો ઇથિલિન ગ્લાયકોલ ઇટ ઇઝ એ solute form. It is dissolved in water. Water it is solvent and ethylene glycol it is solute. બેને મિક્સ કરી અને જે ઇથિલિન ગ્લાયકોલનું સોલ્યુશન છે તે બનાવેલું છે. બટ હિયર મેં તમને મોલ ફ્રેક્શન જ્યારે ફાઇન્ડ કરવાનો ફોર્મ્યુલા સમજાવ્યો ત્યારે કીધું હતું કે સોલ્યુટ અને સોલ્વન્ટ જે બે કમ્પોનન્ટ હોય તો એના જો માસ આપેલા હોય તો માસ ઉપરથી મોલ માં કન્વર્ટ કરી અને મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરી શકો. બટ અહીંયા આપણને જે ઇથિલિન ગ્લાયકોલની કોન્સન્ટ્રેશન છે ને તે આપેલી છે. ઇથિલિન ગ્લાયકોલ ઇટ ઇઝ ફોર્મ ઓફ સોલિડ. એટલે સોલિડ હોય તો સોલિડનું માસ આપણે જનરલી ગ્રામમાં લઈએ. બટ અહીંયા તમને એની જે સોલ્યુશન છે એનું શું આપેલું છે તો કોન્સન્ટ્રેશન આપેલી છે 20%. એટલે આવો એક્ઝામ્પલ હોય કે જેની અંદર માસ આપેલો ના હોય તો આપણે કોઈ પણ જો કોન્સન્ટ્રેશન છે ઈ પર એની મેઝરમેન્ટ પર્સન્ટેજમાં નીકળે તો પર્સન્ટેજ હંમેશા શેમાં લેવામાં 100માં. બરાબર. આપણી પાસે 20% છે તો આપણી પાસે માસ નથી એટલે આપણે એઝ્યુમ કરવું પડશે. એઝ્યુમ ધેટ ethylene glycol 20% by mass. Mole fraction of ethylene glycol જે ફાઇન્ડ કરવાનું છે. Ethylene glycol is a solute and water it is a solvent. Assume that 100 gram of solution we have. એટલે 100 gram solution આપણી પાસે છે એમાંથી 20% છે તો 100 ગ્રામ સોલ્યુશન હોય એમાં 20% તમારે લેવું હોય તો કમ્પલસરી જે 20 ગ્રામ છે 20 ગ્રામ of ethylene glycol dissolve in 80 gram of water. 20 ગ્રામ ethylene glycol ના તમે 80 ગ્રામ વોટર ની અંદર ડિસોલ્વ કરો એટલે ટોટલ માસ કેટલો થશે 100 ગ્રામ થશે. અને 100 ગ્રામ જે સોલ્યુશન છે એની અંદર 20% ethylene glycol થશે. આપણી પાસે હવે બેના માસ આવી ગયા કે 20 ગ્રામ છે ethylene glycol આપણી પાસે છે, 80 ગ્રામ વોટર આપણી પાસે છે, બેના માસ આવી ગયા. ઓકે. નાઉ we have find molecular mass of ethylene glycol. First of all, what is the formula? C2H6O2. Molecular mass of ethylene glycol equal to 2 into 6. 6 it is atomic mass of 12. 2 into 12 atomic 12 it is a atomic mass of carbon. 6 into 1 it is the atomic mass of hydrogen. And 16 it is the atomic mass of oxygen. હવે આ બધા મલ્ટીપ્લાય કરીને પ્લસ કરશો એટલે 62 ગ્રામ પર મોલ આવ્યો. હવે મોલેક્યુલર માસ કેટલો આવ્યો? ઇથિલિન ગ્લાયકોલ 62 ગ્રામ પર મોલ. ઓકે. હવે માસ આવી ગયું ઇથિલિન ગ્લાયકોલ. હવે આપણે એને મોલમાં કન્વર્ટ કરવાનું છે. મોલમાં કન્વર્ટ
કરવા માટે ફોર્મ્યુલા શું હતો? મોલ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર માસ. એટલે મોલ્સ ઓફ ઇથિલિન ગ્લાયકોલ ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર માસ. વેઇટ કેટલું છે ઇથિલિન ગ્લાયકોલ નું? તો 20 ગ્રામ. તો 20 અને મોલેક્યુલર માસ કેટલું ફાઇન્ડ કર્યું? તો 62. એટલે 20/62 કરશો એટલે આન્સર આવશે 0.322 મોલ. એ મોલ કોના આવ્યા? તો ઇથિલિન ગ્લાયકોલ ના. હવે આપણે જે વોટર છે એનું પણ મોલ ફાઇન્ડ કરવાનું છે. એટલે ફરીવાર મોલ્સ ઓફ H2O equal to weight upon molecular mass. What is the weight? 80 gram. And what is the molecular mass of water? તો 80 gram. 80 gram છે એટલે 80 upon 80 આ બેને તમે ડિવાઇડ કરશો એટલે 4.24 મોલ છે તે વોટર ના જે મોલ છે તે આવશે. ઓકે, હવે ક્વેશ્ચન ની અંદર આપણને ફક્ત ઇથિલિન ગ્લાયકોલ ના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરવાના કીધા છે. એટલા માટે હું ઇથિલિન ગ્લાયકોલ ના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરીશ. પણ તમારે હોમવર્ક ની અંદર હું તો ઇથિલિન ગ્લાયકોલ ના મોલ ફ્રેક્શન ફાઇન્ડ કરીશ, બટ હું એ એક્ઝામ્પલ છે ને અધૂરો આપીશ. એના પછીના જે મોલ ફ્રેક્શન ઓફ વોટર છે ને એ તમારે જાતે ફાઇન્ડ કરવાનું. ખ્યાલ આવ્યો? એટલે હવે ફર્સ્ટ ઓફ ઓલ what is the formula? The mole fraction of ethylene glycol equal to moles of ethylene glycol upon total moles of solution. But everyone knows solution it is combination of two components, moles of solute plus moles of solvent. Value મૂકી દો. ethylene glycol ના મોલ કેટલા છે? તો 0.322. ઓકે, નીચે moles of solute again 0.322 plus solvent ના મોલ કેટલા છે? તો 4.44 પ્લસ કરીને ડિવાઇડ કરશો એટલે 0.068. 0.068 it is a mole fraction of ethylene glycol. આ ક્વેશ્ચન અહીં અધૂરો છે. હવે તમારે મોલ ફ્રેક્શન ઓફ વોટર છે તે ફાઇન્ડ કરવાના છે. તમારી જાતે તે ફાઇન્ડ કરજો. ચાલો દરેકને આ જ ફોર્મ્યુલાનો યુઝ કરી અને વોટરના મોલ ફ્રેક્શન તમારે ફાઇન્ડ કરવાના છે. ઓકે, એક્ઝામ્પલ 2.2 ક્વેશ્ચન વાંચો. કેલ્ક્યુલેટ ધ મોલારિટી ઓફ solution containing 5 gram of NaOH in 450 ml solution. Molarity find કરવાની છે. Molarity it is indicated by capital M. First of all એનો ફોર્મ્યુલા શું થશે એ જોઈ લો. Molarity equal to moles of NaOH upon total volume of solution in liter. ચાલો હવે અહીંયા સૌ ફર્સ્ટ ઓફ ઓલ તમે ડિસાઈડ કરો કે NaOH છે તે કેટલું આપેલું છે? 5 ગ્રામ આપેલું છે. એટલે NaOH ઇટ ઇઝ અ સોલ્યુટ, બરાબર. અને NaOH નું સોલ્યુશન તમને આપેલું છે. સોલ્યુશન નું વોલ્યુમ આપેલું કેટલું છે? 450 ml. ઓકે, હવે NaOH જે માસ આપેલું છે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ ફર્સ્ટ ઓફ ઓલ મોલ. કેમ કે મોલારિટી ના જે ફોર્મ્યુલાની અંદર મોલ્સ ઓફ NaOH આપણે જોશે. એટલે NaOH ના મોલ્સ ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ કરો. કયા ફોર્મ્યુલાનો યુઝ કરશું? મોલ્સ ઓફ NaOH ઇક્વલ ટુ વેઇટ અપોન મોલેક્યુલર માસ. ઓકે, વેઇટ કેટલું આપેલું છે? તો 5 ગ્રામ તમને NaOH નું વેઇટ આપેલું છે અપોન NaOH નો મોલેક્યુલર માસ છે જે 40 થશે. તો 5 upon 40 equal to 0.125 gram per mole. It is a moles of NaOH. Okay, હવે નીચે જોવો જોઈએ ડિનોમિનેટર ની અંદર ટોટલ વોલ્યુમ ઓફ સોલ્યુશન છે પણ એ તમે લિટર માં કીધેલું છે અને ક્વેશ્ચન માં આપણને ml માં આપેલું છે. એટલે સેકન્ડ થિંગ શું થશે કે જે ml માં આપેલું છે ઇટ ઇઝ કન્વર્ટ ઇનટુ લિટર. અને તમને દરેકને ખ્યાલ છે કે મિલીમાંથી લિટરમાં કન્વર્ટ કરવા માટે આપણે 1000 વડે શું કરવું પડે? ડિવાઇડ કરવું પડે. એટલે 450 ml upon 1000 it is converted into 0.45 liter. ઓકે, બે વેલ્યુ આપણી પાસે આવી ગઈ. પહેલી વેલ્યુ કઈ? તો મોલ્સ ઓફ NaOH કેટલા આવ્યા? 0.125. અને બીજી વેલ્યુ જે લિટરની અંદર વોલ્યુમ છે કેટલું આવ્યું? તો 0.45 લિટર. બસ હવે મોલારિટીનો ફોર્મ્યુલા છે. મોલારિટી ઇક્વલ ટુ મોલ્સ ઓફ NaOH upon total volume of solution in
લિટર આ જે ફોર્મ્યુલાને મૂકી દો 0.125 upon 0.45 આ બેનો ડિવાઇડ કરશો એટલે 0.278 મોલ પર લિટર ઇટ ઇઝ molarity of NaOH solution. ખ્યાલ આવ્યો દરેકને? એટલે ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ્યુલાની અંદર જે ઉપરની વેલ્યુ અને નીચેની વેલ્યુ છે તે ગોતી લે, એની વેલ્યુ ગોતી લે અને લાસ્ટમાં એની વેલ્યુ મૂકી ડિવાઇડ કરી અને આન્સર છે બહુ ઈઝીલી આવી જશે. એક્ઝામ્પલ 2.3 ક્વેશ્ચન માંગ્યું છે કેલ્ક્યુલેટ મોલારિટી 2.5 gram of ethanoic acid. Ethanoic acid, it is known as acetic acid and formula is CH3COOH. Everyone know. In 75 gram of benzene. તમારે મોલારિટી ફાઇન્ડ કરવાની છે. ફર્સ્ટ ઓફ ઓલ સોલ્યુટ તરીકે આપેલું છે એસિટિક એસિડ અને કેટલું છે 2.5 ગ્રામ અને બેન્ઝીન છે સોલ્વન્ટ તરીકે આપેલું છે કેટલું છે માસ 75 ગ્રામ. ઓકે, એટલે ફર્સ્ટ ઓફ ઓલ મોલારિટી નો ફોર્મ્યુલા શું થાય તો મોલારિટી ઇઝ ઇન્ડિકેટેડ બાય સ્મોલ m. સ્મોલ m ઇક્વલ ટુ મોલ્સ ઓફ સોલ્યુટ અપોન ટોટલ માસ ઓફ સોલ્વન્ટ ઇન કિલોગ્રામ. ઓકે, હવે એસિટિક એસિડ છે તો એસિટિક એસિડ ને સૌથી પહેલા મોલમાં ફેરવવું પડશે. આપણી પાસે માસ છે તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મોલેક્યુલર માસ ફાઇન્ડ કરી લઈએ. molecular mass of acetic acid નો ફોર્મ્યુલા છે CH3COOH. ઈઝી રે એટલે મેં આવી રીતે લખ્યું છે C2H4O2 2 into 12 it is the atomic mass of carbon plus 4 into 1 it is the atomic mass of hydrogen plus 2 into 16 it is the atomic mass of oxygen. multiply કરીને પ્લસ કરશો 60 ગ્રામ આવશે. Where 60 gram it is a molecular mass of acetic acid. Now it is converted into moles. The formula is moles equal to weight upon molecular mass. Weight કેટલો આવેલો છે acetic acid નું તો 2.5 gram upon molecular mass કેટલો આવે તો 60. એટલે 2.5 divided by 60 equal to 0.0417 mole. Okay. હવે ફોર્મ્યુલાની અંદર વેલ્યુ મૂકી દે moles of CH3COOH એટલે 0.0417. હવે એક વસ્તુ ધ્યાનમાં રાખજો, તમને જે સોલ્વન્ટ છે એ ગ્રામમાં આપેલું છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડશે કેમ કે ફોર્મ્યુલાની અંદર કિલોગ્રામમાં છે. ગ્રામમાંથી કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે તમારે 1000 વડે શું કરવું પડશે ડિવાઇડ કરવું પડશે. એટલા માટે મેં ડિનોમિનેટરમાં શું લખ્યું છે 75 divided by 1000. everyone know denominator ની નીચે denominator હોય તો ક્યાં છે ન્યુમરેટર માં એટલે એ ઉપર જતો રહેશે એટલે થઈ જશે 0.0417 into 1000 upon 75 મલ્ટીપ્લાય કરીને ડિવાઇડ કરશો તો આવશે 0.556 moles per kg. it is concentration of acetic acid solution. આવી રીતે જે મોલારિટી છે તે પણ ફાઇન્ડ કરીશું. પણ ફર્સ્ટ ઓફ ઓલ તમારે એના જે ફોર્મ્યુલા છે તે સ્ટડી કરવા પડે. જો એ તમને યાદ રહે તો ઈઝીલી આ બધી વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો. ઓકે, હોમવર્કની અંદર પેજ નંબર 39 પર 2.1 થી લઈને 2.5 સુધીના સેમ ટુ સેમ આજે મેં 3 એક્ઝામ્પલ કરેલા એના જેવા તે એક્ઝામ્પલ સમ તમને આપેલા છે એ સમ તમારે કરવાના રહેશે. ઓકે, હવે પછીનો ધીસ પીરિયડ ઇઝ ઓવર. ઓકે.